ભારતમાં વિટામિન ડી અને બી12ની ઉણપ, કારણો અને ઉપાયો। ભારતમાં તડકાની કોઈ અછત નથી, છતાં પણ 90% ભારતીયોમાં વિટામિન ડીની ઉણપ છે અને 75% લોકોમાં વિટામિન બી12નું સ્તર ખતરનાક હદ સુધી ઓછું છે। એટલે કે દુનિયામાં સૌથી વધુ તડકાવાળા દેશમાંથી સૌથી વધુ વિટામિન ડીની ઉણપ ધરાવતા લોકો રહી રહ્યા છે અને આનું કારણ જ્યારે તમે સાંભળશો તો ચોંકી જશો। તો ચાલો શરૂઆત કરીએ અને જાણીએ કે વિટામિન ડી અને વિટામિન બી12ની ઉણપ આપણા દેશમાં આટલી બધી સામાન્ય કેમ છે, કઈ ભૂલો આ ઉણપને વધારી રહી છે અને તેને પૂરી કરવા માટે આપણે શું ખાવું જોઈએ। પણ આ બધું જાણતા પહેલાં તમે મને જણાવો કે તમને કયા આ બેમાંથી કયા વિટામિનની ઉણપ છે, વિટામિન ડી કે પછી વિટામિન બી12, અને તમને તમારા શરીરમાં કયા લક્ષણો દેખાઈ રહ્યા છે। વિટામિન ડી જુઓ, વિટામિન ડી માટે તમારી ત્વચા એટલે કે સ્કિનની યુવીબી કિરણોની જરૂર હોય છે, જે બપોરે 11 થી 2 વાગ્યાની વચ્ચે સૌથી વધુ મળે છે, પરંતુ આપણે ત્યાં એટલો જ તેજ તડકો હોય છે કે આ સમયે તડકામાં બેસવું માત્ર મુશ્કેલ જ નથી પણ કેટલીક વાર ત્વચા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે અને એટલે જ આપણે અવારનવારના સવારનો તડકો લેવાની સલાહ આપીએ છીએ। પરંતુ અફસોસની વાત એ છે કે સવારના તડકામાં યુવીબી કિરણો ઓછા હોય છે અને વિટામિન ડી પણ વધુ બને છે। બીજી એક સમસ્યા છે કે ભારતીય ત્વચામાં મેલાનિન વધુ હોય છે, એટલે કે આપણે મોટા ભાગે શ્યામ રંગના હોઈએ છીએ। હવે શ્યામ રંગના આપણને સનબર્નથી તો બચાવે છે, પરંતુ સાથે જ તે વિટામિન ડી બનવામાં પણ અવરોધ ઊભો કરે છે, એટલે કે મેલાનિન વિટામિન ડી બનવાની પ્રક્રિયા બ્લોક કરે છે અને એટલા માટે જ ભારતીયોને ગોરા રંગની સરખામણીમાં એટલા જ પ્રમાણમાં વિટામિન ડી બનાવવા માટે 2 થી 3 ગણો વધુ તડકો લેવો પડે છે। વિટામિન બી12ની ઉણપના કારણો। હવે વાત કરીએ વિટામિન બી12ની। જુઓ, બી12 કુદરતી રીતે માત્ર એનિમલ બેઝ ફૂલ પ્રાણીજ જન્ય ખોરાકમાં જ મળે છે, જેમ કે માંસ, મછલી, ઈંડા અને દૂધ વગેરેમાં। ભારતમાં લગભગ 40% લોકો શાકાહારી છે અને તેમની પાસે બી12નો કોઈ ભરોસાપાત્ર કુદરતી સ્ત્રોત નથી। બીજી એક વાત જે બહુ ઓછા લોકો જાણે છે કે તે એ કે જો તમે ચા કે કોફી જમવાની સાથે અથવા જમ્યા પછી તરત જ પીવો છો તો તે બી12ના શોષણને બ્લોક કરે છે અને આપણે ભારતીયોને તો દરેક ભોજન પછી ચા કે કોફી જોઈએ જ છે અને આ જ કારણ કે ઘણીવાર માંસાહારી લોકોમાં પણ વિટામિન બી12ની ઉણપ જોવા મળે છે। વિટામિન ડીની ઉણપ કેવી રીતે પૂરી કરવી? જો તમારા વિટામિન ડીની ઉણપ છે તો તમે તેના પર આ રીતે પૂરી કરી શકો છો। તડકો સૌથી મફત સ્ત્રોત। બપોરે 11 થી 2 વાગ્યાની વચ્ચે 25 થી 45 મિનિટ તડકામાં બેસો। અઠવાડિયામાં 4 થી 5 દિવસ યાદ રાખો, તમારે તમારું આખું શરીર ઢાંકવાનું નથી, પરંતુ ચહેરો, હાથ અને પગ ખુલ્લા રાખવાના છે, એટલે કે તમારા શરીરની ઓછામાં ઓછી 35% થી 40% ત્વચા સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવી જોઈએ અને આ દરમિયાન સનસ્ક્રીન પણ નથી લાવવાનું। ઈંડાની જરદી આ વિટામિન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે। રોજ 3 થી 4 બાફેલા આખા ઈંડા ખાવાથી તમને સારી માત્રામાં રોજિંદુ વિટામિન ડી મળી જશે। મશરૂમ, જો તમે શાકાહારી છો તો મશરૂમ એક સારો વિકલ્પ છે। જો તમે મશરૂમને 30 થી 40 મિનિટ તડકામાં સૂકવી લો તો તેમાં વિટામિન ડીનું પ્રમાણ નાટકીય રીતે વધી જાય છે। ત્યાર પછી તમે ઈચ્છો તો તેને થોડા દેશી ઘીમાં પકાવીને ખાઈ શકો છો। ફેટી ફિશ, જેમ કે સલામ, મેકરેલ અથવા ઓછું માછલી અઠવાડિયામાં 2 થી 3 વાર ફિશ કરીને બનાવીને ખાઓ તો આ વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે। ફોર્ટિફાઈડ
મિલ્ક અને ઓઇલ. લોગો જોઈએ જ દૂધ અને તેલ ખરીદો. આ ફોર્ટિફાઈડમાં હોય છે અને રોજિંદા ઉપયોગથી વિટામિન ડીની ઉણપ પૂરી કરવામાં ઘણી મદદ કરે છે. વિટામિન બી12ની ઉણપ કેવી રીતે પૂરી કરવી? માંસાહારી લોકો માટે સૌથી બેસ્ટ સોર્સ છે મટન લીવર, જેને અઠવાડિયામાં એકવાર બનાવીને જરૂર ખાઓ. આ સિવાય ઈંડા રોજના 3 થી 4 આખી જરદી સાથે, અને માછલી જ્યારે પણ મોકો મળે ત્યારે ખાઈ શકો છો. ખાસ કરીને શિયાળામાં માછલી ખાવી બહુ સારી રહેશે, કારણ કે તે પ્રકૃતિમાં ગરમ હોય છે. શાકાહારી લોકો માટે વિટામિન બી12 લેવું થોડું મુશ્કેલી છે, પણ અશક્ય નથી. દહીં અને છાશ, આમાં બી12 હોય, તેથી ઓછામાં ઓછું 1 વાટકી દહીં અથવા 1 ગ્લાસ છાશ જરૂર પીવું. પનીર પણ બી12ના ઘણા સારો સ્ત્રોત છે. તમે તેને પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આ 2 મોટી ભૂલો ક્યારેય ન કરો. ચા કોફી સમય સૌથી મહત્વની ટીપ છે કે ચા કોફી જમવામાં 1 કલાક પહેલાં અથવા 1 કલાક પછી જ પીવો. ક્યારેય જમવાની સાથે કે તરત જ ન લો. આ એક નાની આદત તમારા શરીરમાં બી12ના શોષણને ઘણું ઓછું કરી શકે છે. બીજો, દૂધને વારંવાર ઉકાળવું. બીજી એક સામાન્ય ભૂલ જે મોટા લોકો સાથે કરે છે તે દૂધને વારંવાર ઉકાળવાથી દૂધમાં રહેલું વિટામિન બી12 નષ્ટ થઈ જાય છે. તેથી દૂધને માત્ર એક જ વાર સારી રીતે ઉકાળો અને પછી પીવું. એક ખૂબ જ જરૂરી ચેતવણી મિત્રો, એક વાત જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે કે ક્યારે પણ તમારી જાતને વિટામિન ડીના હાઈ ડોઝ સપ્લિમેન્ટ દવાઓ લેવાનું શરૂ ન કરો. ભારતમાં એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે લોકો ટેસ્ટ કરાવ્યા વગર જ્યારે વિટામિન ડીના ભારે ડોઝ લેવાનું શરૂ કરે તો તેમાંથી કિડની ડેમેજ થવાનો ખતરો વધી ગયો, અને કેટલાક કિસ્સામાં જો તમે જોખમ મુકાઈ જશો. હકીકતમાં વિટામિન ડી એક ફેટ સોલ્યુબલ ચરબીમાં ઓગળેલું વિટામિન ડી છે, જેથી જો તમે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરમાંથી બહાર નીકળતું નથી, પણ ત્યાં જમા થતું જાય છે, જેમાંથી હાઇપરવિટામિન ડી નામની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં શરીરમાં ઝેરી અસરો થવા લાગે છે. તેથી પહેલાં બ્લડ ટેસ્ટ કરાવો વર્ષમાં ઓછામાં ઓછું 1 વાર, અને સપ્લિમેન્ટ માત્ર ડૉક્ટરની સલાહથી જ લો. જો આ વિડીયો માહિતી તમને મદદરૂપ લાગી હોય તો વિટામિન બી12 અને વિટામિન ડી વિશે કંઈક જાણવા મળ્યું હોય તો લાઈક કરી દેજો, અને જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને આગળ વધવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હું તમને મળીશ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, હસતા રહેજો, મુસ્કુરાતા રહો અને કંઈક નવું શીખતા રહેજો, જેથી તમે હંમેશા હેલ્ધી રહી શકો. જય શ્રી કૃષ્ણ.